નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં વધારા બાદ પેન્શનરો માટે પેન્શનમાં 18% વધારો જાહેર કર્યો છે. તો મિત્રો, તમે જાણો છો તે પ્રમાણે કેન્દ્ર સરકારે તેમના પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું કર્યું છે. ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરી તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ટોટલ 60%નો વધારો કર્યો છે. અને ત્યારબાદ પેન્શનરોને પણ સૌથી મોટી ભેટ 18% પેન્શનમાં વધારો આપ્યો છે. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચ લાગુ થવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે 1 જાન્યુઆરીથી 8મું પગાર પંચ લાગુ થશે. કેમ કે અને બાકીની રકમનું એરિયસ ક્યારે આવશે તેને લઈને કર્મચારીઓમાં મૂંઝવણ છે. જો કે આ વખતે પગારમાં 30થી 40%નો વધારો થઈ શકે છે. દેશભરમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં 8મા પગાર પંચ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જેમ કે પ્રક્રિયા આગળ વધી રહી છે તેમ પગાર વધારા અને મોટા પાયે બાકી રકમની અપેક્ષાઓ વધી રહી છે. જો કે કમિશનનો અંતિમ અહેવાલ હજુ બાકી છે. પ્રારંભિક અંદાજ લાખો લોકોના ચર્ચાનો વિષય બની ગયો છે. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી કાગળ પર લાગુ કરવામાં આવશે. પરંતુ વધેલા પગાર કર્મચારીઓના ખાતામાં વિલંબ થઈ શકે છે. એક્સપર્ટના મતે ગયા વખતની જેમ વાસ્તવિક લાભ વર્ષના અંત સુધીમાં અથવા તો નાણાકીય વર્ષ 2026-27માં જોવા મળી શકે છે. આનો અર્થ એ છે કે કર્મચારીઓને થોડા મહિના રાહ જોવી પડે છે. તેમ છતાં પગાર વધારા અંગે અપેક્ષાઓ ઊંચી છે. એક અહેવાલ મુજબ આ વખતે પગાર અને પેન્શનમાં આશરે 30%થી 34%નો વધારો થઈ શકે છે. જો આવું થાય તો આશરે 1.1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. આનાથી લોકોની આવકમાં વધારો થશે, પરંતુ બજારના ખર્ચમાં પણ વધારો થશે, જેમ અર્થતંત્રને ટેકો આપશે. તો મિત્રો, આવી રીતે તમે જાણો છો તે પ્રમાણે ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરી ટોટલ જે 58% હતું તેમાં 2%નો વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું કર્યું છે. અને 1 જાન્યુઆરી 2026થી જે બાકી 3 મહિનાનું એરિયસ છે તે પણ ચૂકવવામાં આવશે. તેથી પેન્શનના પગારમાં સૌથી મોટો વધારો જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ તો અંતિમ વધારા ઘણાય પરિબળો પર આધાર રાખશે, જેમ કે નવું પગાર મેટ્રિક્સ, ભથ્થામાં ફેરફાર અને ફિટમેન્ટ ફેક્ટર. એક્સપર્ટ કહે છે કે આ વખતે વધારો અગાઉ કરતાં સમાન અથવા તો થોડો વધારો હોઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય નથી. સરકારની માહિતી અનુસાર દેશમાં 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે. વધુમાં લગભગ 69 લાખ પેન્શનરો જે છે તે જૂની પેન્શન સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જ્યારે લગભગ 50,000 રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ NPSમાં નોંધાયેલા છે. પરિણામે આ પગાર પંચ વાસ્તવની પગાર પંચ જે વસ્તીના મોટા ભાગને અસર કરશે. અને મિત્રો, ત્યારબાદ અંતમાં જાણીએ તો કમિશનની પ્રક્રિયા હાલમાં પરામર્શના તબક્કા છે અને સરકાર તમામ હિસ્સેદારીઓ પાસેથી સૂચનાઓ લઈ રહી છે. 8મા પગાર પંચ માટે પ્રતિસાદ સબમિટ કરવાની અંતિમ તારીખ
31 માર્ચ 2026 નક્કી કરવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે બધાય સૂચનો ફક્ત માય ગવર્નર પોર્ટલ દ્વારા ઓનલાઈન સ્વીકારવામાં આવશે. ઈમેલ, PDF અથવા તો હાર્ડ કોપી સ્વીકારવામાં આવશે નહીં. હવે દરેક વ્યક્તિ કમિશનની અંતિમ ભલામણોની રાહ જોઈ રહ્યા છે, જે ભવિષ્ય અંગે સ્પષ્ટ પ્રદાન કરશે.